ધવલ આપણને છે ને અહીંયા દિલ્હીમાં ઘણા દિવસ થઈ ગયા છે, 4-5 દિવસ જેવા, અને મને ક્યાંય છે ને આપણું ગુજરાતી ખાવાનું મળ્યું નથી. અને અહીંયા આપણે કેટલા દિવસથી બર્ગર ના છોલે ભટુરે છે ને છોલે ખાઈ ખાઈને થાકી ગઈ. એટલે આજે છે ને મારે ઓળો ને રોટલા ક્યાંક ગોતવા છે. હું પહેલા સૌથી પહેલા તો કોકને પૂછી આવું. પણ અહીંયા એમ કોને પૂછીશ તું? મારે પૂછવા જવું જોઈએ, જરાક એક બે જણાને પૂછી આવું. કોને પણ? અરે અહીંયા દુકાન વાળા છે ને ખબર હોય. અરે આ પ્રાચી ગાંડી થઈ ગઈ છે કે હું ઊભી તો રે, અહીંયા આવ. પાડે પણ કયા પ્રણવભાઈ, આ પ્રાચી તો ઓળા રોટલા વાળા ભાઈને પૂછવા જાય છે. હા પણ એ મારે છે ને કરવું જ તું, હું જવાનો હતો એકચ્યુઅલીમાં. અહીંયા છે ને ઓલું છોલે ભટુરે ખાઈ ખાઈને છે ને આ ઉપકા આવે છે હવે યાર. પણ અહીંયા આપણે બહાર આવ્યા હોય ને એટલે આપણે બહારના ફૂડ જ ખાવા પડે. અહીંયા આપણે આપણું કેટલા દી ફૂડ ખાવાના બહારના. અહીંયા આટલું મોટું, એટલે દિલ્હી કઈ એટલું મોટું કે નાનું નથી. દિલ્હી કેપિટલ છે ઇન્ડિયાનો, તો આના બધા રાજ્યના અહીંયા માણસો રહે છે, તો અહીંયા મળતું ન હોય ગુજરાતી ખાવાનું. પણ ઓળો રોટલો કદાચ અહીંયા ખાવ પ્યોર ગુજરાતી તો નો જ મળે પ્રણવભાઈ. અરે મળતો હોય, તમારે ગોતવું નથી એમ કહો ને. પણ અહીંયા તમે થાકેશ કુમાર છો. પણ થાકેશ કુમાર ની વાત નથી. હવે ઓળો રોટલો કદાચ મળતો હોય તો આપણે ઈ કોને તમે પૂછો કે ક્યાં ઓળો રોટલો મળે હે? તમે એને પૂછીએ ને ધવલ, એક બે જણાને તમારે પૂછવામાં શું શરમ આવે તમને? શરમ ની વાત નથી, પણ તું કોકને પૂછ ને તો અહીંયા અડધાવને તો ખબર જ ન હોય ઓળો રોટલો હું. બધાને ખબર હોય, બેંગન કા ભરતા કહું ને એટલે હમણાં ખબર પડે. ગુજરાતીમાં ઓળો કહેવાય અને હિન્દીમાં બેંગન ભરતા કહેવાય. રોટલા હાલે ક્યાંય મળતા જ હોય. નો હાલે. અહીંયા હે ને જુવારના રોટલા બધાય ખાય છે. જુવારના રોટલા સાથે ઓળો તો ખાવા ઠંડી કડકડતી છે. અહીંયા જો જેકેટ પહેરીને મજા આવે છે અંદર, અને ઓળો આજે જો મને મળી જાય ને, છાસ તો બધે મળતી જ હોય. આ છાસ મળે પણ મારા હિસાબે ઓળો ન મળે. ઓળો મળે ને, બાજરીના રોટલા પણ મળે, તમારે થોડું ગોતવું પડે. અરે પણ મળી જાય ને મિત્રો, તો ઈ છે ને મારા હિસાબે બહુ દૂર હશે, કારણ કે અમે જે એરિયામાં છીએ ને ઈ એક એરિયામાં તો મને ક્યાંય ગુજરાતી રેસ્ટોરન્ટ જ ક્યાંય દેખાણું નથી. અને એમાંય ખાસ કરીને આ લોકોને જે ઓળો ને રોટલો ખાવો ને તો 100% ન મળે તો કદાચ 10-20 કિલોમીટર દૂર મળે ને, જવામાં આપણે થાકી જઈએ. કાઈ નો થાકી. હવે અહીંયા આપણે કરવું જ શું? અત્યારે આપણે ફ્રી જ છીએ તો થોડું ગોતીને ખાઈ લઈએ ને યાર. ઈ બાજુ જરા પૂછી આવું. તમે ઉભા રહ્યો ને. અરે આ પ્રાચી ગાંડી થઈ ગઈ છો કે હું કોને પૂછવા જઈશ? પ્રાચી દુકાનવાળો છે એને પૂછી આવું, ત્યાં રેકડી વાળો એને આપણે પૂછી આવે ને એટલે ખબર પડે આપણને. પણ એમ કોને પૂછીશ તું? ઓળા રોટલાનું ન પૂછાય પ્રાચી. આ તો દિલ્હીમાં બધાને પૂછવા નીકળી. શરમમાંથી જ ઊંચા નથી આવતા યાર. મને પૂછ્યા દેવા દો ને. તું હાલ ને યાર. હવે પ્રણવભાઈ આને કયો, આ તો પૂછવા જવાની વાત કરે. હું જતો તો પૂછવા યાર, તમે તો માને પકડીને અહીંયા ઊભા રાખી દીધો યાર. કે પૂછાય થોડું કોકને કે ઓળા રોટલા ભાઈ ક્યાં મળે? આવું કોકને પૂછીએ તો કેવું લાગે? આ એટલે નહીં આપણે પૂછો ને બેંગન કા ભરતા કહાં મિલેગા. પણ આ કેવું લાગે? તમે ક્યાંક દિલ્હીમાં આવીને એમ પૂછો કે ભાઈ આ ક્યાં મળે ને ડાયનોસોર ક્યાં મળે, કોકને આવીને એમ પૂછ્યું તો કેવું લાગે? પણ એ તો તમારો વિચાર છે. અમે થોડી કીધું ડાયનોસોર ક્યાં મળે હવે. પણ એમને દિલ્હી વાળા આપણા ગુજરાતમાં આવે તો છોલે તો એને મળી જ રહે. તો એમ બેંગન કા ભરતા અહીંયા હોય જ, ભલે મકાઈની રોટલી હોય. મારા હિસાબે ભાઈ હવે આપણે 2 દી છીએ ને તો ભાઈ હવે આ બધું ખાઈ લેવાનું. ખાઈને હવે ઉપકા આવે છે બધા યાર અહીંયા ફૂડ ખાઈને યાર. એટલે જ હું કહેતો હતો કે બહાર ફરવામાં બધું ધ્યાન રાખવાનું. હજી તમારે બનારસ ત્યાં હું ખાવો કોને ખબર? પણ દિલ્હી એટલે આપણે કોઈ ગામડામાં નથી આવ્યા. આ કોસ્મોપોલિટન સિટી છે, ઇન્ડિયાનું કેપિટલ છે, તો અહીંયા બધું મળવું જ જોઈએ. હવે નો મળે તો પછી હલાવવું પડે. પછી હવે આ બધું કાઈ હલાવવાનું નથી. આજે ગોતીને પાર કરવું જોઈએ. કાઈ નો હવે ગોઈતે પાર હું હવે કઈ 10-20 કિલોમીટર દૂર હોય કે ઓડા રોટલા ખાવા જવાતું નથી મિત્રો. હવે તમે લોકો કોમેન્ટ કરો છો ને કે બહાર ફરવા આવ્યા હોય આપણે તો પછી ન્યાનું જે ફૂડ મળતું હોય ખાવું પડે. ન્યા આવીને એમ કહો કે મારે ભરેલા રીંગણાનું શાક ખાવું ને ટાઢી છાશ ખાવી ને તાજું માખણ ખાવું ને એ બધું અહીંયા કઈ ન મળે. અહીંયા બધું જે ડુપ્લિકેટ હાલતું હોય છેલ્લે પહેલેથી છોલે કુલચે છોલે ભટુરે એ બધું ખાવું પડે. મુંબઈમાં જાય તો આપણે વડાપાઉં ખાઈએ છીએ કે નથી ખાતા? ખાઈએ છીએ વડાપાઉં, પણ મુંબઈમાં બધી વસ્તુ અવેલેબલ હોય. તમને છોલે ભટુરી બી મળે, તમને દિલ્હી બી, તમને નોર્થ વેસ્ટ ઈસ્ટ સાઉથ બધા જ ફૂડ મળે ત્યાં બોમ્બેમાં. એ વાત બરોબર છે, પણ હવે દિલ્હીની અંદર મળતું નથી તો હવે શું કરવું મિત્રો? તમે લોકો કોમેન્ટ કરજો જી, બાકી લાઈક અને શેર કરજો.